સો હાય ગાઈઝ, હું એક ગુજરાતી છું ને એમાં પણ હું મહેસાણાથી બિલોંગ કરું છું. હવે ઘણા લોકોને તો ખબર પડી જ જઈ છે કે મહેસાણાવાળા એટલે તો ભાઈ મહેસાણાવાળાની વાત થાય. મહેસાણાવાળાનો ટોન જ એટલો ઝક્કાસ હોય ને કે કોઈ એમના ટોનની પણ સરખામણી ના કરી શકે. ભલે વડોદરાવાળા ને અમદાવાદવાળા હશે બધા સ્ટાઇલવાળા, બટ મહેસાણાવાળા કંઈ ઓછા નથી. એમાં પણ મહેસાણાવાળાની જે લેંગ્વેજ છે ને એને સાંભળવા માટે તો આણંદ, સુરત અને તે અમદાવાદથી પણ મને ફોન આવે કે હારે તારી ફ્રેન્ડ મહેસાણાની છે તો એનામાં તો મહેસાણાનો ટોન હશે જ. અને મેં તો પ્યોર મેહોણી, કેમ કે મારે તો જન્મે મહેસાણામાં થયા, હું તો ભણીએ મહેસાણામાં અને હજી ભણું મહેસાણામાં, એટલે કે અત્યારે હું કોલેજ સ્ટુડન્ટ છું. તો મહેસાણાના વ્યક્તિઓને ઓળખવા હોય તો તમારે શું કરવું? તો જો જ્યારે પણ કોઈ મહેસાણાવાળું હોય તો એમ બોલો કે તમે ચોથી આવ્યા હતા, તમે ચો જોશો. પછી જો કોઈ એમ કહેશે કે તે પાણી પીધું, પાણી નહીં પોણી પીધું, તો પોણી બોલે ને એટલે સમજી જવાનું કે મહેસાણાવાળી હો કો તો મહેસાણા વાળો. ઓકે, પછી તે સિવાય પાણીની જગ્યાએ પોણી કહેશે. પછી એ સિવાય તું ચોથી આવ્યો, ચોથી જાય છે અને ચોમ આવું કરે છે, ચમ કેમ, પછી અલ્યા અલી શું કરે, અલ્યા આમ શું કરે, એવા બધા વર્ડ જે યુઝ કરતા હોય ને તો એ સમજી જવાનું કે આ મહેસાણાના પર્સન હે. કેમ કે એમ મહેસાણા લોકો એના મેહોણી લેંગ્વેજથી જાણેલા હોય. અને અમારું તો મોજીલું મહેસાણા ભાઈ સાહેબ, અમે કાંઈ જેવા તેવા થોડી ના.